નિયતિ પટેલ 5LP ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। આજે સમર કેમ્પ 2024નો પ્રથમ દિવસ હતો। બાળકોએ ઉત્સાહભેર ભાગ લેવા માટે તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। રજિસ્ટ્રેશન થયા બાદ બાળકોએ પ્રાર્થના હોલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમને જરૂરી સૂચનાઓ આપી એમને એક્ટિવિટી માટે જુદા જુદા ભાગમાં વિતરણ કરી એમને એક્ટિવિટી માટે લઈ જવામાં આવ્યા હતા। એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો। એમાં અબ્દુલ કલામ, સરદાર વલ્લભભાઈ અને શ્રી બાળરૂપ રામના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા હતા। ત્યાં બાળકો અને મોટા લોકો તેમની પાસે સેલ્ફી લેતા હતા।
પાંચગામ યુવા પાટીદાર સમર કેમ્પ આયોજિત બાલિશના ગામે જે યોજાઈ જાય છે તેમાં ખૂબ સરસ મજાના આયોજન સાથે કાર્ય થઈ રહ્યું છે. દરેક સ્વયંસેવકો અથાગ મહેનતથી કામ કરી રહ્યા છે અને બાળકો પણ ખૂબ સરસ મજાથી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ બાળકોનો આવકાર કરી અધિકારી દ્વારા એમનું સન્માન કરીને આગળની પ્રવૃત્તિ ચાલુ થવાની છે અને બાળકો ખૂબ આનંદભેર ભાગ લઈ રહ્યા છે. પાંચગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પ 2024 આયોજિત અહીંયા રજિસ્ટ્રેશન કમિટી બેસાડેલી છે. દરેક રજિસ્ટ્રેશનનું વર્ષ વાઇઝ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને સગવડ ફૂલ સારી એવી છે અને બહુ જ સરસ સગવડ છે. દરેક ભાઈઓ અને બહેનોને કોઈ સગવડ કે અગવડ એવું પડે સગવડ મળશે, અગવડ તો બિલકુલ નહીં મળે. નમસ્કાર. સમર કેમ્પ 2024 બાલિશના ગામ હાલોબેરુ ગામડે એમાં અમારી કમિટીનું કામ રજિસ્ટ્રેશનનું છે. અત્યારે હાલ રજિસ્ટ્રેશન પૂર ઝડપે થઈ રહ્યું છે. ચારે બાજુનો માહોલ એકદમ ઉમળકાભેર બાળકો અને વાલીઓ છે. સમર કેમ્પની અંદર બાળકોને અહીંયા અમે જ્યારે બાળકો અહીંયા આવે ત્યારે બાળકોના નામ, એમના વાલીનું નામ, વાલીનું પૂરેપૂરું સરનામું, એમના મોબાઈલ નંબર, બાળકોને કીટ આપીએ છીએ. બાળકોના થેલા ઉપર એમને ટેગ લગાડી અને એમને 2 ટી-શર્ટ પણ ફ્રીમાં આપવાના છે, ટોપી છે. એ બધું જ બાળકોને અહીંયાથી મળી રહે છે. સમર કેમ્પ 3 દિવસ રહેશે. 3 દિવસનો માહોલ એકદમ ઉમળકાભેર અને આનંદસભર રહેશે. 2024 સમર કેમ્પ બાલિશના હાલોબેરુ ગામડે. પાંચગામ લેવાઓ પાટીદાર સમાજ સંચાલિત ત્રીજા સમર કેમ્પનું આયોજન બાલિશણા ખાતે સમગ્ર બાલિશણા ગામના યુવાનો તેમજ બહેનોએ ખૂબ જહેમતથી કામગીરી કરીને સુંદર આયોજન કરવામાં આવેલ છે. ગામની બહેનો ખૂબ જ 3 થી 4 દિવસ તો ખૂબ જ રાત દિવસ ઉજાગરા કરીને પણ આ કાર્યક્રમને ખૂબ જ રીતે સુંદર રીતે સફળ બનાવવામાં આવેલ છે. તેમજ યુવાનો અને વડીલો પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે અને સફળતા પાર પાડેલ છે. આ કાર્યક્રમનો શ્રેય સમગ્ર ગામ તેમજ પાંચગામને જે સ્વયંસેવકો છે તેમને હું આભાર માનું છું. જય હિન્દ. બાલિશના પાંચગામ લેવા પાટીદાર તરફથી આ બાલિશના ગામની અંદર સમર કેમ્પનું આયોજન કરેલું છે. તેની અંદર જુદી જુદી વ્યવસ્થા કરવા છે. ભોજન સમિતિ, વ્યવસ્થા સમિતિ, રજિસ્ટ્રેશન સમિતિ અને ગ્રામ દર્શન સમિતિ. સાંજે ભવાની માતાની મંદિરની અંદર આરતી કરવાની, બીજા દિવસે રામજી મંદિરમાં પણ આરતી કરવાની. લોકો ઉત્સાહથી આવી રહ્યા છે અને બધા બહુ સરસ કામ કરે છે. ઉત્સાહી લોકો છે. સમર કેમ્પ 3નું આયોજન પાંચગામ લેવા પાટીદાર સમાજ દ્વારા જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરાહનીય છે. આ ત્રીજો કેમ્પ બાલિશના ખાતે કરેલ છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધેલ છે. અંદાજિત 900થી ઉપર બાળકો ભાગ લીધો. સવારે 7 વાગ્યાથી વાલી તથા અન્ય લોકો સ્વયંસેવકો ખૂબ જ આનંદથી કામ કરેલ છે અને આવીને આવો કાયમ જોવો મને જુસ્સો રહે એવી અમારી શુભકામનાઓ છે. અમને સ્વયંસેવક તરીકે તથા સમાજ એક દાતા તરીકે લાભ આપેલ છે એ બધા સમાજનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને જે ટી-શર્ટ જે છોકરાઓને આપવાની અમને જે તક મળી એ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર છે. અમારા પર વિશ્વાસ મૂક્યો એ બધા સમાજનો આભાર.
શ્રી પાંચ ગામ લેવા પાટીદાર સમાજ આયોજિત સમર કેમ્પ 3 બાલિસનાના સહયોગથી આજે શરૂ થઈ રહ્યો છે. સમર કેમ્પ 3માં લગભગ 923 બાળકોએ રજીસ્ટ્રેશન થયું છે અને આ 923માંથી જોઈએ તો 900 વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં ઉપસ્થિત રહેવાના છે. અત્યારે હાલ રજીસ્ટ્રેશન કાઉન્ટર બનાવ્યા છે. સવારે 7 વાગ્યાથી પણ પહેલાં બાળકો અને એમના વાલીઓ ખૂબ ઉત્સાહ સાથે અહીં આવી ગયા છે. સ્વયંસેવકોએ પણ પોતાની જવાબદારી ખૂબ સરસ રીતે શરૂ કરી દીધી છે. રજીસ્ટ્રેશન ટેબલ ઉપર ખૂબ સારી રીતે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. સમર કેમ્પનો હેતુ જ એ છે કે બાળકો શહેર કે વિદેશમાં રહે છે જે માતા પિતા, એમના બાળકો ગ્રામીણ સંસ્કૃતિથી આકર્ષિત થાય, ગ્રામીણ સંસ્કૃતિમાં આવે, ગ્રામ્ય કક્ષાએ જે વાલીઓ જે વડીલો રહે છે એમની સાથે રહે, એમનું જે જીવન છે જે જીવનશૈલી છે એનો અનુભવ કરે. અહીં જે બાળકો આવે છે આ બાળકો પોતાની જે દોસ્તી છે વર્ષો સુધી નિભાવે. સમર કેમ્પ 3નું જે આકર્ષણો છે એમાં પરિવાર ભોજન એ ખૂબ સરસ પ્રવૃત્તિ છે. બાળક જે ઘરે કદી નથી ગયું એવા અજાણ્યા ઘરે જશે, એ પરિવારની સાથે બેસીને ભોજન કરશે, એ વડીલોની સાથે પોતાના માતા પિતાને વાતચીત કરાવશે, એ બે પરિવારો જોડાશે. આવી રીતે આ 900 બાળકો બીજા એક પરિવાર એટલે કે 1800 પરિવારોને જોડવાનું એક નિમિત્ત બનશે. અહીં એક સરસ મજાનો કાર્યક્રમ એ પણ છે. બાલિસના ભલે ગામડું રહ્યું પણ GIDC જે છે એમાં ખૂબ સરસ ઉદ્યોગોની તકો છે. બાળકો આ ઉદ્યોગની તકોને માણશે, એવું વિચારશે કે શહેરના બદલે ગ્રામીણ સંસ્કૃતિ તરફ પણ હું જઈશ તો મારી આજીવિકા ખૂબ સરસ રીતે ચાલશે. આ કાર્યક્રમનો એક બીજો સરસ મજાનો જે કાર્યક્રમ છે જેમાં બાળકોને કૃષિ સાથે જોડવા છે. જે ધરતી પર જે જમીન ઉપર એમના વડીલોએ અહીં સંઘર્ષ કરીને પોતાની જીવનને ખૂબ સરસ રીતે જીવી બતાવી છે, બાળકો આ ખેતરમાં જાય, ખેડૂતોને મળે, ખેતી કેવી રીતે થાય, ખેતીના પાક કેવી રીતે થાય એનો પરિચય મેળવે, ખેતરમાં આવેલા બોર ઉપર સ્નાન કરે અને બાળકોની સાથે જે મજા આપણે કરી ત્યાં મજા માણે. એવી જ રીતે એક સરસ મજાના મેળાનું આયોજન થયું છે. આ મેળાની અંદર પણ જે કુંભાર છે કુંભારોની પાસે જે ચાક કલા છે, બાળક આ સર્જનાત્મકતા કેળવે. સાથે એ મેળાના બીજા ઘણા બધા આકર્ષણો છે. બાળકો માટલા કે કુંડા રંગશે, જે કુંડા આખા ગામમાં મૂકવામાં આવશે. આવી રીતે મેળામાં બાળકોને ગમે એવા ચકડોળ છે, બીજી બધી વસ્તુઓ છે જેમાં બાળકો એના મિત્રોની સાથે મોજ કરવાના છે. ગ્રામ દર્શન કરાવવાનું છે. ગામની અંદર આવેલી જુદી જુદી શેરી મહોલ્લા પરિવારમાં બાળકો જાય, આ શેરી મહોલ્લા પરિવારને જોઈ એની સાથે એક નાતો બાંધે. એના માતા પિતા જે ધરતી ઉપર રમ્યા હતા એની જે યાદો હતી એને ખોબો ભરીને એના માતા પિતા સુધી પહોંચતી કરે. આવા તો અનેકવિધ કાર્યક્રમો છે. ભારતીય પોસ્ટ વિભાગને પણ એક સરસ મજાનું પ્રોત્સાહન મળે એવું કામ અહીંથી થયું છે. બસ 2000 પત્રો આપણે પોસ્ટ પાસેથી લીધા. આ બાળકોને અહીંની બહેનોએ જે બહેનોએ મહેનત કરી છે ને કાબિલે દાદ છે, આ બધી જ બહેનોએ રજીસ્ટ્રેશન કર્યું. બાળકોના ક્યાં રાખવા છે, કયા પરિવારમાં રાખવા છે, દરેક ઘરે આ બહેનો ફરી છે. આ બહેનોએ બાળકોના રજીસ્ટ્રેશન માટે રાત્રે 2-3 વાગ્યા સુધી જાગીને મહેનત કરી છે. પોસ્ટ જે આપણે બાળકોને મોકલવાની હતી ને આ બહેનોએ પત્રો લખ્યા છે. એ ભાવભરા પત્રો બાળકના ઘરે ગયા. બાળક ખુશ થઈ ગયું કે સમર કેમ્પે મને આમંત્રણ આપ્યું છે. આજે એ પત્રો લઈને બાળકો આવ્યા છે. અહીંયાથી એક પત્ર એને આપવામાં આવશે. આ પત્રમાં પોતે પોતાની અહીંની અનુભૂતિઓ વ્યક્ત કરીને પાછો અહીંયા મૂકશે. તો આ જે પત્ર વ્યવહાર વિસરાતી જતી આપણી પત્ર લેખન શૈલી એને અહીં આપણે ઉજાગર કરવાની છે. અહીં જે એક પ્રવૃત્તિ થવાની છે સર્જનાત્મક અને બ્રેઇન સ્ટોર્મિંગ, જેમાં બાળકોને એવી પ્રવૃત્તિઓ મૂકી છે, ઉંમર વાઇઝ મૂકી છે. ભાઈ 5 થી 7ના બાળકોને એની કક્ષા પ્રમાણે, 8 થી 10ના બાળકો રોકેટરી સાયન્સ કરવાના છે જેમાં રોકેટ ઉડાડશે બાળકો જાતે. એ જ રીતે 10, 11, 12ના જે મોટા બાળકો છે આ બાળકોએ એવી પ્રવૃત્તિઓ છે જેમાં વેલ્યુ બેઝ એજ્યુકેશન મળે. કાલની પેઢીને કયા બાળકો જોઈએ છે એને લગતી પ્રવૃત્તિઓ મૂકી છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓ એટલે સમર કેમ્પ. જે બાળક પહેલાં સમર કેમ્પમાં ગયું હતું એ બાળક આજે 3જા સમર કેમ્પમાં પણ આવ્યું છે. અને આ 3જા સમર કેમ્પમાં જે બાળક આવ્યા છે એમણે જે નાતો બાંધ્યો છે એ બધા મિત્રો બન્યા છે. આજે એમને મળીને પણ ખુશહાલ છે. સૌથી વધારે જો સારી વાત આ સમર કેમ્પની કહીએ તો ગામ સાથે બેસતું થયું છે. છેલ્લા 3 મહિનાથી આયોજન થયું છે. ગામના દરેક ઘરે પોતાનું
ફાળો આપ્યો છે, ચાહે 100 રૂપિયા હોય, ચાહે 10,000 રૂપિયા હોય, આખે ભોજનના દાતા હોય. અને આ અઢળક દાન 14 થી 15 લાખ જેટલી રકમ જ્યારે ગામ એમની આવનારી પેઢી માટે વાપરે છે, ત્યારે આ આવનારી પેઢી એ ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરનાર છે. તો જે ગામ કે જે સમાજ પોતાના બાળકોના ભાવિ માટે વિચારે છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. મને ગૌરવ છે, હું આ સમાજની એક વ્યક્તિ છું. હું ગામનો પુનઃ ધન્યવાદ અર્પણ કરું છું. આ ગામે જેમ સમર કેમ્પ કર્યો છે, આવતા વર્ષે હવે વાલમમાં સમર કેમ્પ થવાનો છે. વાલમ સમર કેમ્પ થઈ જશે એટલે પાછો ભાંડુમાં સમર કેમ્પ થશે. આમ 5 ગામમાં બાળકો ફર્યા છે, 5 ગામની ઓળખ મેળવી. કદાચ એવું થશે કે હવે આપણે ગામડામાંથી બહાર નીકળી જુદા જુદા શહેર સમાજમાં ઔદ્યોગિક વિસ્તારોને લઈને આપણે સમર કેમ્પ કરીશું. એવું પણ બની શકે કે આ જુદા જુદા શહેરોની મુલાકાત પૂરી થયા પછી ફરી પાછા ગામમાં આવીએ. તો આ સમર કેમ્પની આ એક સરસ મજાની ફલશ્રુતિ આપ સૌ અત્યારે જોઈ રહ્યા છો. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સમર કેમ્પના 3 દિવસોમાં આ બાળક જે આવતીકાલની પેઢી છે, ભવિષ્ય છે, એ ખૂબ સારું ભાથું લઈને જાય અને સમાજ જેના માટે ગૌરવ લઈ શકે, આવી એક સરસ મજાની પેઢી તૈયાર થાય. કદાચ આ મેસેજ બીજા સમાજો પણ લેશે તો આવતીકાલની આપણને હરગીજ ચિંતા નહીં રહે. થેન્ક યુ. ભારત માતા કી જય. શ્રી પોચગામ લેવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પ 2024માં બાલિસણા ગામ સમસ્ત બાળદેવો અને તેમના વાલીઓનું હાર્દિક સ્વાગત કરે છે. રસોડામાં વ્યવસ્થા અમારી કમિટી સંભાળી રહી છે. તો આ શરૂઆતમાં 10 તારીખે સવારે 7 થી 9 રજિસ્ટ્રેશન અને અહીંયા ચા નાસ્તો, બટાકા પૌવા, ચા અને દૂધની વ્યવસ્થા કરેલી છે. બપોરે જોધાણી જેવતાણી સમાજ ટ્રસ્ટની વાડીમાં બપોરે જમવાની વ્યવસ્થા કરેલી છે અને બપોરે 2:30-3 વાગે દરેક બાળકોને ફ્રૂટ ડીશ આપવામાં આવશે. ત્યારબાદ બાળકો ગામમાં જશે અને સાંજે બાલિસણા ગામના દરેક પરિવારના ઘેર મહેમાન ગતિ માણશે. કાલે સવારે પ્રોગ્રામ પટાવી અને બપોરે પાછા જોધાણી જેવતાણી સમાજ ટ્રસ્ટની વાડીમાં જમણવાર બપોરનો રાખેલ છે. પછી જ્યુસ છે, સાંજે શેરડી રસ છે અને પાઇનેપલનો રસ રાખેલો છે. પછી રાત્રે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આનંદ મેળો અને ત્યાં પાઉંભાજી, પુલાવ કઢીની જમવાની વ્યવસ્થા કરેલ છે. એ પછી બીજા સાંજે રાત્રે જોધાણી જેવતાણી સમાજ ટ્રસ્ટની વાડીમાં છોકરીઓ અને નાથાણી પાટીની વાડીમાં છોકરાઓને રાખવાની સૂર્યવાની વ્યવસ્થા કરી છે. પછી બીજા દિવસે બપોરે બધા બાળકોને જમવાનું બપોરે વાડીમાં રાખેલ છે અને 3 વાગે માતૃવંદના પિતૃવંદના પટે પછી ચા નાસ્તો વાલીઓ સાથે કરીને સમાપન થશે. 5 ગામ લેવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પ 2024 બાલિસણા મુકામે યોજાઈ રહ્યો છે. આ સમર કેમ્પ લગભગ ભારતનો એક ભવ્ય સમર કેમ્પ છે. આની અંદર 1027 બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે, સમાજના બાળકો છે અને અહીંયા ગ્રામ્ય સંસ્કૃતિને બાળકો માનશે અને અહીંયા માતૃ પિતૃ પૂજન છે, ગ્રામ્ય સંસ્કૃતિ છે, આપણા વ્યવસાયકારો છે, આને બાળકો માણશે, જાણશે અને જે આપણા પરંપરાગત સંસ્કારો છે, માતા પિતાની વંદના છે, એ પણ 1027 બાળકો પોતાના માતા પિતાની પૂજા કરશે અને એના આશીર્વાદ મેળવશે. જે ગામનો ભવ્ય અમારો ઇતિહાસ છે એ ગામના વડીલો દ્વારા આ ઇતિહાસ જણાવવામાં આવશે. સમગ્ર આયોજન બાલિસણા ગામના વડીલોના માર્ગદર્શન તળે યુવાન ભાઈ બહેનોની અથાગ મહેનતથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ કાર્યક્રમ નિહાળવા માટે આજુબાજુના ગામોને પણ અમે આમંત્રણ આપેલા છે કે જે આ કાર્યક્રમ નિહાળી શકે. અમારા સમાજના ગામોને આમંત્રણ પણ અમે આપેલા છે. જય ભારત, જય હિન્દ.